તો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મી એઝ અ મેથ્સ ચેનલમાં. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત તેની અંદર અસાઇનમેન્ટ સોલ્યુશન. હવે એમાં આપણે પ્રશ્ન 5 અ બ અને ક તેનું આજે સોલ્યુશન મેળવવાના. તો સૌપ્રથમ તો જો આ પ્રશ્નની વાત કરીએ આપણે તો ટોટલ 16 ગુણ છે. એટલે કે પરીક્ષાની અંદર પ્રશ્ન 5 આપણા માટે સહેલો તો છે પણ અગત્યનો છે કેમ કે એના 16 ગુણ છે. હવે જો આની અંદર પ્રશ્ન 5 અ આલેખના આધારે પ્રશ્નના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5 પ્રશ્ન આપેલા હશે. હવે આલેખની માહિતી સમજી અને તેના જવાબ આપવાના, તેના 5 માર્ક. પછી છે પ્રશ્ન 5 બ માહિતીના આધારે આલેખ દોરો. આપણે માહિતી આપેલી તેની ઉપરથી આલેખ દોરવાનો, તેના પણ 5 માર્ક આપેલા છે. એક આલેખના 5 ગુણ. પછી છે પ્રશ્ન 5 ક નીચેના દાખલા ગણો. હવે એમાં આપણે 3 ઓપ્શન હશે, તેની અંદરથી કોઈ પણ 2 દાખલા ગણવાના અને એના વિદ્યાર્થી મિત્રો છે 6 માર્ક, એટલે કે એક દાખલાના 3 માર્ક. તો ટોટલ પ્રશ્ન 5 છે અ બ ક તેની અંદર આપણે 4 પ્રશ્નો એટેન્ડ કરવાના થશે. તો જે આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 5 બ છે માહિતીના આધારે આલેખ દોરો તેનું સૌપ્રથમ સોલ્યુશન મેળવીએ. તો અહીંયા પ્રશ્ન 5 બ કંઈક આવો આપેલો છે કે માહિતીના આધારે આલેખ દોરો. ભાઈ એક આલેખ દોરવાનો, તેના 5 માર્ક છે. હવે આપણે 13મા પાઠમાંથી આપેલ છે. પહેલો પ્રશ્ન આવો છે કે નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તાપમાન આપેલું છે 6 વાગ્યાથી લઈ અને 12 નૂન સુધીનું તાપમાન આપેલું છે. હવે આપણે આ કોષ્ટક આધારિત રેખીય આલેખ દોરવાનો છે. ને જો અહીંયા આપણે પ્રશ્નમાં પ્રમાણમાં પણ આપેલું કે પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 અંશ સેલ્સિયસ લો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર કંઈક આવું જ આલેખપત્ર આપણે આપવામાં આવશે. તો સૌપ્રથમ તો શું કરવાનું કે અહીંયા તમે જોઈ શકો કે આપણે પ્રમાણમાં આપેલું છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 અંશ સેલ્સિયસ. તો તમારે સૌપ્રથમ શું કરવાનું, અહીંયા આલેખમાં કોર્નરમાં લખવાનું પ્રમાણ માપ વાય અક્ષ કે જ્યાં 1 સેન્ટીમીટર બરાબર 0.5 અંશ સેલ્સિયસ. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે બધા જ દાખલાની અંદર કંઈક આ રીતે પ્રશ્નની અંદર જ પ્રમાણમાં આપેલું હશે, એટલે આપણે એની કોઈ ચિંતા છે જ નહીં. હવે આપણે શું કરવાનું ભાઈ, સમય અને તાપમાન તેને આપણે એક્સ અને વાય અક્ષ ઉપર દર્શાવવાનું. તો સૌપ્રથમ તો આપણે એક પેન્સિલની મદદથી એક્સ અક્ષ દોરી અને વાય અક્ષ દોરી. આપણે દરેક આલેખપત્રમાં પેલા 2 ખાના છોડી દઈશું અને પછી અહીંયા ફટાફટ અક્ષ દોરી દઈએ. સેમ એવી જ રીતે અહીંયા નીચેથી 2 ખાના છોડી અને આપણે એક અક્ષ દોરી દઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, આલેખ છે તેની અંદર ફક્ત ને ફક્ત પેન્સિલનો યુઝ કરવો. આપણી બંને અક્ષ દોરાઈ ગઈ. હવે અહીંયા આપણે ઉગમ બિંદુ ઓ પણ આપી દીધું. હવે અહીંયા તમે જો તો આપણે પ્રમાણમાં આપેલું છે વાય અક્ષ કે જ્યાં 1 સેન્ટીમીટર બરાબર 0.5 અંશ સેલ્સિયસ. તો આપણે અહીંયા ઉગમ બિંદુ છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની. ભાઈ અહીંયા 1 સેન્ટીમીટર પૂરી થઈ એટલે 0.5 અંશ સેલ્સિયસ, પછી આવે 1 અંશ સેલ્સિયસ, પછી આવે 1.5 અંશ સેલ્સિયસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો તો આપણે લિમિટેડ જ ખાના આપેલા, તો આપણે પહેલાં માહિતીને જોવી પડે. તો અહીંયા જો તાપમાન છે ને આપણે વાય અક્ષ ઉપર દર્શાવશું, પણ અહીંયા જો સૌથી નાનામાં નાનું તાપમાન 35.5 અંશ સેલ્સિયસ છે. તો હું શું કરીશ, અહીંયા તમે ધ્યાનથી જોજો. આપણે છે ને અહીંયા આપણી જે અક્ષ છે ને તેને બ્રેક કરીએ, એટલે કે અહીંયા ઝિગઝેગની સાઇન બનાવી દઈએ. હવે આનો અર્થ શું થાય કે આપણે અહીંયા 1.5 પછી આવશે 2, તો આપણે 2 થી લઈ અને પછી અહીંયા આપણે છે ને 34 થી શરૂઆત કરી. 34 અંશ સેલ્સિયસ, 34.5 અંશ સેલ્સિયસ, 35 અંશ સેલ્સિયસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે છે ને અહીંયા એક્સિસને બ્રેક કરી દીધી. એનો અર્થ શું થાય કે અહીંયા આપણે 2 અંશ સેલ્સિયસથી લઈ અને 33.5 અંશ સેલ્સિયસ સુધીના જે પણ તાપમાન છે તે આપણે અહીંયા કામ નહોતું એટલે એને બ્રેક કરી દીધા અને એની જગ્યાએ આવી કંઈક સાઇન મૂકી દીધી એક્સિસ બ્રેકની. તો એનો આપણો ફાયદો શું થયો કે આપણે આલેખપત્ર છે એ નાનું આપે તો નાના આલેખપત્રમાં પણ આપણે બધી જ માહિતી ઇઝીલી દર્શાવી શકીએ. એટલે મેં એમ જ કરેલું, અહીંયા એક્સિસ બ્રેક કરી પછી 34 થી લઈ અને બધા જ માપ લખી દીધા. તો હાલો ફટાફટ આપણે માપ લખી દઈએ. દર્શાવીએ વાય અક્ષ ઉપર. હવે આપણે દર્શાવવાનું છે એક અક્ષની માહિતી. તો આપણે અહીંયા સમય આપેલો છે ભાઈ, આપણે એક અક્ષ ઉપર સમય દર્શાવવાનો છે 6 થી લઈ અને 12 નૂન સુધી. તો આપણે છે ને અહીંયા જો પહેલાં તો 2 સેન્ટીમીટર મુજબ દર્શાવશું. 6 AM, પછી 2 સેન્ટીમીટર મૂકીને 7 AM. વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે કંઈક 12 નૂન સુધી દર્શાવવાનું છે. 6, 7, 8, 9, 10, 11 અને 12 નૂન. તો સેમ એવી જ રીતે અહીંયા આપણે 2 સેન્ટીમીટર મૂકી અને દર્શાવી દઈએ. આપણે અહીંયા સમય દર્શાવ્યો તો શું કરીએ કે અહીંયા માહિતી જે દર્શાવેલી તેને પણ આપણે ટાંકી દઈએ. તમારે વિદ્યાર્થી મિત્રો જે અક્ષિસ ઉપર જે માહિતી દર્શાવો તે ખાસ લખવી.
આપણે એક અક્ષ ઉપર આપણે સમય દર્શાવ્યો તો તે સમય લખી દીધો. હવે સેમ એવી જ રીતે અહીંયા જો તો વાય અક્ષ છે તેની ઉપર આપણે તાપમાન દર્શાવેલું, તો આપણે અહીંયા તાપમાનને પણ લખી દઈએ, જેથી કરીને સામેવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ અહીંયા આ વિદ્યાર્થીએ તાપમાન દર્શાવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો મોટો પ્રશ્ન થાય કે ભાઈ આ માહિતી લખવી કેમ? તો જો અહીંયા જ આપેલું હોય. સૌપ્રથમ આપણે એક અક્ષમાં દર્શાવ્યું તો સમય આપેલો, તો આપણે સમય લખી દીધો. સેમ એ જ રીતે વાય અક્ષમાં તાપમાન દર્શાવ્યું, તો જે પણ આપણે કોષ્ટકમાં વસ્તુ આપેલી હોય તેને જ લખવાની, એટલે આપણે મોટાભાગનું કન્ફ્યુઝન દૂર થઈ જાય. હાલો હવે આપણે આલેખપત્રમાં એક્સ એક્સિસ અને વાય એક્સિસનું કામ થઈ ગયું. હવે જો અહીંયા પેલું બિંદુ છે આપણું 6 mm 35.5 અંશ સેલ્સિયસ તાપમાન. તો આપણે જોઈએ જો એક્સ એક્સિસ ઉપર 6 m, હવે ત્યાંથી આગળ વધીએ તો 34, 35 અને અહીંયા 35.5 અંશ સેલ્સિયસ. તો આપણે આ પ્રથમ તાપમાન દર્શાવી દીધું દર્દીનું. હવે બીજું તાપમાન છે 7 mm 36 અંશ સેલ્સિયસ. તો આપણે 7 m, હવે એ લાઈનમાં આપણે આગળ વધીએ તો એ 36 અંશ સેલ્સિયસ. સેમ એવી જ રીતે છે તાપમાન 8 m જો તો 38 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 વાગ્યા. હવે તે લાઈનમાં આપણે આગળ જઈએ તો અહીંયા કંઈક આપણે 38 અંશ સેલ્સિયસ તાપમાન મળી. તો અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું કે ભાઈ આલેખની અંદર ઘણા બધા ખાના હોય, તો જે લાઈનમાં તમે બિંદુ હોય તમારું તે જ લાઈનમાં આગળ વધવાનું, અને આપણે વાય અક્ષમાં જે પણ યામ આવે તેની એક્ઝેક્ટ સામેવાળી લાઈનમાં જ આપણે અહીંયા બિંદુ દર્શાવવાનું, જેથી કરીને આલેખ ખોટો પડે નહીં. હવે પછી છે 9 વાગ્યે 37 અંશ સેલ્સિયસ. તો આપણે આ 9 વાગ્યા એ 9 વાગ્યે આ 37 અંશ સેલ્સિયસ. સેમ એવી જ રીતે છે 10 વાગ્યે 36.5 અંશ સેલ્સિયસ. તો આ 10 વાગ્યે એ 36.5 અંશ સેલ્સિયસ. હવે વિદ્યાર્થી મિત્રો છે 11 વાગ્યે પણ આપણે 36.5 અંશ સેલ્સિયસ જ દર્શાવવાનું છે. પછી છે 12 નૂન, ભાઈ 12 વાગ્યે 37 અંશ સેલ્સિયસ. તો અહીંયા 36.5 અને અહીંયા 37 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તાપમાન તો દર્શાવી ગયા. હવે શું કરવાનું? બધા જ બિંદુને યામ લખી દેવાનું. યામ લખવા માટે શું કરવાનું? જો પેલું બિંદુ દર્શાવ્યું હતું 6 am 35.5 અંશ સેલ્સિયસ. તો અહીંયા આપણે યામ લખીએ તો પેલા બિંદુ માટે 6 અને 35.5. સેમ એ જ રીતે આપણે બીજું બિંદુ દર્શાવ્યું હતું 7 am 36 અંશ સેલ્સિયસ. તો અહીંયા લખવાનું 7 x યામ અને y યામ છે 36 અંશ સેલ્સિયસ. પછી આપણે ત્રીજું બિંદુ દર્શાવેલું 8 વાગ્યે 38 અંશ સેલ્સિયસ. પછી આપણે ચોથું બિંદુ દર્શાવેલું હતું 9 વાગ્યે 37 અંશ સેલ્સિયસ. એના પછીનું આપણે યામ લખીએ તો 10 વાગ્યે 36.5 અંશ સેલ્સિયસ. સેમ એવી જ રીતે અહીંયા 11 વાગ્યે પણ 36.5 અંશ સેલ્સિયસ. વિદ્યાર્થી મિત્રો આપણે આ લેખમાં ખાસ x યામ અને y યામ દર્શાવવા. પછી જે 12 નૂન, તો 12 નૂને આપણે અહીંયા 12 વાગ્યાની લાઈનમાં જોઈએ તો અહીંયા આપણે 37 અંશ સેલ્સિયસ તાપમાન દર્શાવેલું. તો x યામ તરીકે 12 અને y યામ તરીકે 37. હવે શું કરવાનું ભાઈ? આપણે રેખીય આલેખ દોરવાનો હતો, તો આ બધા જ બિંદુને આપણે એક મસ્ત મજાના રેખાખંડ વડે જોડી દેવાના. તો અહીંયા બિંદુનો ક્રમ ન બદલાય તે રીતે બધા જ બિંદુને ફટાફટ જોડી દઈએ. તો આ રીતે કંઈક આપણો ગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો. તમે એકવાર ફરીથી જોઈ લો. આ આપણી એક્સ અક્ષ જ્યાં આપણે સમય દર્શાવેલો, પછી આપણી વાય અક્ષ જ્યાં આપણે તાપમાન દર્શાવેલું, આ બધા જ બિંદુ છે, અને અહીંયા આપણો પ્રમાણમાપ છે. હવે મસ્ત મજાનો આલેખ છે, સૌથી સરળ અને ઇઝી. બીજો આલેખ, નીચેની માહિતીના માટે રેખીય આલેખ તૈયાર કરો. ભાઈ અહીંયા જો ચોરસની બાજુની લંબાઈ છે. સૌપ્રથમ જો આપણે છે ને પહેલી માહિતી હંમેશને માટે એક્સ અક્ષ પર દર્શાવશું, બીજી માહિતી છે તેને આપણે વાય અક્ષ પર દર્શાવશું. એ ખાસ ધ્યાન લેવાનું. હવે અહીંયા જો આપણે અસાઇનમેન્ટવાળાએ છે ને પ્રમાણમાપ પણ આપેલું. હવે લગભગ તો આપણે પરીક્ષાની અંદર પ્રમાણમાપ આપે છે, તો એ જ પ્રમાણમાપનો ઉપયોગ કરવાનો. તો જો અહીંયા આપણું પ્રમાણમાપ છે તેને પહેલાં લખી દઈએ. તો આપણે આલેખમાં ઉપર જમણી બાજુ કોર્નરમાં પ્રમાણમાપ લખવાનું. આપણે અહીંયા આપેલું છે વાય અક્ષ, કે જ્યાં 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર પરિમિતિ લેવાની છે. હવે ફટાફટ એક્સ અક્ષ દોરીએ અને વાય અક્ષ દોરીએ. સૌપ્રથમ અહીંયા બે ખાના છોડી દેવાના. વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું, આલેખમાં ઓનલી ને ઓનલી પેન્સિલનો જ યુઝ કરવાનો, અને બને ત્યાં સુધી આલેખની બહાર કંઈ પણ જવું જોઈએ નહીં. બધી જે પણ તમે માહિતી દર્શાવો તે આલેખની અંદર જ દર્શાવી જોઈએ. હવે આપણે અહીંયા જો તો એક્સ અક્ષ ઉપર ચોરસની બાજુની લંબાઈ દર્શાવવાની છે, તો તેને સૌપ્રથમ અહીંયા લખી દઈએ એક્સ અક્ષમાં. તો હાલો આપણે એક્સ અક્ષની માહિતીને લખી દીધી. સેમ એવી જ રીતે વાય અક્ષ ઉપર લખી દઈએ. આપણે વાય અક્ષમાં પરિમિતિ દર્શાવવાની છે, અને વિદ્યાર્થી મિત્રો તેનું માપ આપણે સેન્ટીમીટરમાં આપેલું છે.
પછી આ રીતે કંઈક આપણે બંને બાજુ રેખા દોરી દઈએ કે ભાઈ ઉપર અને નીચે પણ સેન્ટીમીટર જ દર્શાવેલું છે. હવે અહીંયા જો પ્રમાણમાં કેટલું આવ્યું 1 સેન્ટીમીટર બરાબર 2 સેમી. તો સૌપ્રથમ અહીંયા આપણે ઉગમ બિંદુથી શરૂઆત કરીએ તો અહીંયા 0, પછી 2, 4 એમ બધા જ માપ દર્શાવી દઈએ. કંઈ ખાલી રાખવી નહીં, એનું ખાસ ધ્યાન તમારે રાખવું. હવે અહીંયા જો વાય અક્ષ દર્શાવી સેમ એવી રીતે આપણે હવે એક્સ અક્ષમાં દર્શાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો કે એક્સ અક્ષ ઉપર આપણે 2 થી લઈ અને 7 સેન્ટીમીટર સુધી દર્શાવવાના છે. તો આપણે શું કરીએ ભાઈ, આપણું આલેખ પત્ર છે 0, પછી અહીંયા 2 સેન્ટીમીટર મૂકીને 1, પછી બાજુની લંબાઈ 2 સેમી, પછી 3 સેમી એવી આપણે 7 સુધી દર્શાવી દઈએ. આ રીતે કંઈક આપણી એક્સ અક્ષ કમ્પ્લીટ થઈ ગઈ અને આપણી વાય અક્ષ પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે બિંદુ દર્શાવવાના છે. સૌપ્રથમ જો 2 અને 8, પછી 3 અને 12. તો હવે ફટાફટ આ માહિતીના અનુરૂપ બધા જ બિંદુ દર્શાવી દઈએ. તો પેલું બિંદુ છે 2 સેમી બાજુની લંબાઈ છે અને તેની પરિમિતિ છે 8 સેમી. તો અહીંયા 2 વાળી લાઈનમાં આપણે સૌપ્રથમ અહીંયા 8 વાયમાં આવ્યું તો આપણે પેલું બિંદુ દર્શાવી સેમ જ રીતે બધા દર્શાવી 3 અને 12. પછી દર્શાવવાનું છે 4 અને 16. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યામ લખી દેવાના. પ્રથમ બિંદુ હતું 2 અને 8, પછીનું બિંદુ હતું 3 અને 12, પછી આપણે દર્શાવ્યા 4 અને 16. હવે પછી આપણે દર્શાવવાના છે 5 અને 20. તો આ 5 અહીંયા આપણા 20. હવે પછી દર્શાવવાના છે 6 અને 24. તો અહીંયા 6 અને 24. અહીંયા જો 6 ની લાઈનમાં ઉપર ચડવાનું. સેમ એ જ રીતે અહીંયા તમારે વાય અક્ષ ઉપર તમારું યામ મેચ થવો જોઈએ એમ જ આલેખ દર્શાવવાનું. અહીંયા જો આ 24 વાળું બિંદુ છે તો એક્ઝેક્ટ અહીંયા 24 જ આવે છે. તો તમારે બિંદુ આડાવડું થાય તો આલેખ ખોટો પડી શકે અને તમારા માર્ક કપાય. અને પછી બિંદુ છે 7 અને 28. તો વિદ્યાર્થી મિત્રો આપણા બધા જ બિંદુ દર્શાઈ ગયા. હવે આપણે આના માટે રેખીય આલેખ દોરવાનો હતો. તો હવે બધી જ માહિતીને આપણે સ્કેલની મદદથી એક રેખાખંડમાં જોડી દઈએ. તો કંઈક આ રીતે આપણો બીજો આલેખ દોરાઈ ગયો. અને થોડોક ત્રાસો કરું જેથી કરીને તમે બિંદુ જોઈ શકો. હવે જો અહીંયા આપણે એક્સ અક્ષ દર્શાવી, પછી આ વાય અક્ષ છે. તો તમે આલેખને એક વખત ઇઝીલી જોઈ લો. અને અહીંયા આપણું કોર્નરમાં પ્રમાણ માપ. હાલો હવે છે ત્રીજો આલેખ. પ્રશ્ન આવો છે, નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને કિંમત આપવામાં આવેલી છે. આ આંકડાઓને દર્શાવવા માટે આલેખ દોરો. હેલો અહીંયા જો પેટ્રોલની માત્રા લીટરમાં આપી 10, 15, 20, 25, 30. તો આપણે એને એક્સ અક્ષ ઉપર દર્શાવશું. પછી જે પેટ્રોલનું મૂલ્ય રૂપિયામાં છે ભાઈ, 10 લીટરના 500, તેમ આપણે 30 લીટર સુધીના 1500 રૂપિયા આપેલા છે. તેને આપણે વાય અક્ષ ઉપર દર્શાવશું. તો હવે વિદ્યાર્થી મિત્રો મને ખ્યાલ છે કે તમને લગભગ તો આલેખ દોરતા આવડી ગયો. તો અહીંયા જો તો આ ત્રીજો પ્રશ્ન અને કંઈક આ રીતે આપણે આલેખ દર્શાવશું. સૌપ્રથમ અહીંયા જો કે આપણે પ્રશ્નની અંદર પ્રમાણમાં આપેલું વાય અક્ષ પર 1 સેમી બરાબર 250 રૂપિયા. તો આપણે આલેખ પત્રમાં અહીંયા જમણી બાજુ કોર્નરમાં લખવાનું પ્રમાણમાં વાય અક્ષ કે જ્યાં 1 સેમી બરાબર 250 રૂપિયા. એ થઈ ગયું. પછી શું કરવાનું કે અહીંયા આપણે પેટ્રોલની માત્રાને દર્શાવશું. ક્યાં? તો કે ભાઈ એક્સ અક્ષ ઉપર. તો આપણે મસ્ત મજાની એક્સ અક્ષ દોરવાની. તો ભાઈ અહીંયા તમારી નજર સામે જ છે, તમે જોઈ શકો. મેં આ રીતે કંઈક એક્સ અક્ષ દોરી. પછી આપણે 5, 10, 15, 20, 25, 30, 35, 40 એમ પેટ્રોલની માત્રા દર્શાવવાની હતી. તો તે પણ લખી દીધા. હવે અહીંયા જો તો પછી પેટ્રોલનું મૂલ્ય તેને ક્યાં દર્શાવવાનું? વાય અક્ષ ઉપર. તો તમે અહીંયા જોઈ શકો ઇઝીલી કે મેં મસ્ત મજાની નાની એવી વાય અક્ષ દોરેલી. પછી જો 0 પછી આપણે અહીંયા પ્રમાણમાં આપેલું કે 1 સેમી બરાબર 250 લેવાના. તો અહીંયા 250, 500, 750, 1000, 1250, 1500 અને 1750. તો આ રીતે મેં પેટ્રોલનું મૂલ્ય દર્શાવ્યું. હવે જુઓ તો અહીંયા પ્રથમ આપણે બિંદુ દર્શાવશું 10 અને 500 રૂપિયા. તો આલેખમાં જુઓ તો અહીંયા 10 છે, તેની લાઈનમાં આપણે આગળ વધીએ તો અહીંયા 500 રૂપિયાએ પેલી માહિતી દર્શાવાઈ. હવે બીજી માહિતી કેટલી હતી? 15 લીટરે 750. તો વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતે તમે બધા જ બિંદુને દર્શાવી શકો સહેલાઈથી. તો અહીંયા જુઓ 1, 2, 3, 4 અને 5 મેં 5 માહિતી દર્શાવી દીધી. બધા જ બિંદુ છે ને એક રેખાખંડ વડે જોડેલા, એટલે કે આપણો રેખીય આલેખ તૈયાર થઈ ગયો. તો આ રીતે કંઈક આપણો ત્રીજો આલેખ હતો. હવે આના પછીનો છે આલેખ નંબર 4. સૌથી સહેલો અને સરળ. જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થઈ? ભાઈ ઠંડી હિમવર્ષા. તે માટે અત્રે માહિતી દર્શાવેલ છે. કોષ્ટકના આધારે રેખીય આલેખ દોરો. તો ભાઈ આપણે અહીંયા કોષ્ટક આપ્યું. હવે જોવો જોઈએ અહીંયા આ કોષ્ટક માટે પ્રમાણમાં કેટલું છે? 1 સેમી બરાબર 1 દિવસ. તો અગાઉના આલેખોની જેમ જ પ્રથમ માહિતી છે વર્ષ, તેને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવશું. પછી બીજી માહિતી છે દિવસોની સંખ્યા, તો તેને વાય અક્ષ ઉપર દર્શાવશું. તો અહીંયા જો મેં પ્રથમ માહિતી હતી આપણે તેના માટે એક મસ્ત મજાની એક્સ અક્ષ દોરી લીધી. હવે એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવવાના હતા 2003, 4, 5, 6, 7, 8 અને 9. મેં શું કર્યું અહીંયા જો 1, 2, 3, 4, 5 અને 6 અને 7 જ વર્ષ દર્શાવવાના હતા. તો હું 1 સેન્ટીમીટર દર્શાવ તો મારો આલેખ કંઈક અહીંયા જ પૂરો થઈ જાય. તો મારે આલેખ મોટો થાય એટલે મેં શું કર્યું 2 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ લીધું. એ જ રીતે બધા જ વર્ષ દર્શાવ્યા. હવે પછી આવી વાય અક્ષની વાત. તો વાય અક્ષ ઉપર જો જેમ આપણે પ્રમાણમાં આપેલું તેમ જ દર્શાવવાનું 1 સેમી એ 1 દિવસ. તો મેં અહીંયા તમે જોઈ શકો ઇઝીલી
1 સેમી 1 દિવસ. એ જ રીતે અહીંયા 13 દિવસ સુધી દર્શાવેલા છે અને અમે માહિતી લખી દિવસોની સંખ્યા. હવે જો આપણે બિંદુ દર્શાવવાના છે તો પ્રથમ છે 2003 કે ત્યારે 8 દિવસ સુધી હિમવર્ષા થઈ હતી. અહીંયા જો 2003 અહીંયા 8 દિવસે હિમવર્ષા થઈ તો મારું પ્રથમ બિંદુ અહીંયા આવ્યું. હવે પછી છે 2004 તો ભાઈ 2004માં 10 દિવસ માટે હિમવર્ષા થઈ તો એ બિંદુ અહીંયા આવ્યું. પછી છે 2005 એમાં ફક્ત અને ફક્ત 5 દિવસ માટે હિમવર્ષા થઈ હતી. પછી છે 2006 તો ભાઈ એમાં તો 12 દિવસ હિમવર્ષા થઈ તો એ બિંદુ અહીંયા આવ્યું. પછી છે 2007 તો ભાઈ 2007માં અહીંયા 10 દિવસો માટે હિમવર્ષા થઈ તો એ બિંદુ અહીંયા આવ્યું. પછી મેં શું કર્યું, બધા જને એક મસ્ત મજાના રેખાખંડો વડે જોડી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વસ્તુ બાકી રહી ગઈ, યામ લખતા તો ભૂલી જ ગયા. ચાલો ફટાફટ લખી દઈએ. જો યામમાં શું કરવાનું, પ્રથમ 2003 અને 8 તો આપણે પેલું બિંદુ છે અહીંયા લખવાનું 2003 અને 8. પછી જો અહીંયા બીજું બિંદુ છે 2004 અને 10 તો આપણે બીજા બિંદુ એ જોઈને જ લખી દઈએ 2004 અને 10 દિવસો. પછી જો અહીંયા 2005 અને 5 તો ત્રીજા બિંદુ લખીએ 2005 અને 5. પછી છે 2006 અને 12 દિવસ તો અહીંયા લખી દઈએ આપણે 2006 અને 12 દિવસ. હવે અહીંયા જો છેલ્લું લાસ્ટ 2007 અને 10 દિવસ તો આપણું છેલ્લું બિંદુ છે ત્યાં લખી દેવાના યામ 2007 અને 10 દિવસ. તો હવે તો તમને યામ લખતા આવડી ગયું. જે રીતે આલેખ દર્શાવ્યો તેમ આપણે કોષ્ટકમાંથી જોઈને જ યામ લખી દેવાના. હાલો વિદ્યાર્થી મિત્રો, જતાં જતાં એક આપણે મસ્ત મજાની આઉટલાઈન મેળવી લઈએ. તો આ તો આપણો ગ્રાફ નંબર 1. હવે પછી છે ગ્રાફ નંબર 2. પછી છે આલેખ 3 અને હવે છે આલેખ 4. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 અને પ્રશ્ન 5 તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આવી જ હેલ્પફુલ માહિતી અને સરળ સોલ્યુશન માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ ફોર વોચિંગ. આપ સૌનો આભાર.